સુરેન્દ્રનગર નાના કેરાળા ભોગાવા નદીમાં થતું રેતીનું ગેરકાયદેસર ખનન ઝડપાય 700 ટન રેતીના જથ્થા સાથે 2.75 કરોડનો મુદ્દામાલ જપ્ત સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના નાના કેરાળા ભોગાવો નદીમાં રેતીનું ગેરકાયદે ખનન ચાલતું હોવાથી વઢવાણ પ્રાંત અને મામલતદાર ટીમે દરોડા કર્યા હતા જેમાં 3 ટ્રક 700 ટન રેતી રૂ 2.75 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો સુરેન્દ્રનગર જિલ્લામાં ભોગાવો નદીમાં ગેરકાયદે રીતે રેતીનું ખનન કરી કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડાઈ રહ્યાની બૂમો ઉઠી છે ત્યારે જિલ્લા કલેક્ટર ડો રાજેન્દ્રકુમાર પટેલની સૂચનાથી વઢવાણ નાયબ કલેક્ટર નિકુંજકુમાર ધુડા તથા ઇન્ચાર્જ મામલતદાર વઢવાણ બીજલભાઈ ત્રમટા તથા ટીમ સહિતની સંયુક્ત ટીમ દ્વારા નાના કેરાળા ગામની ભોગાવો નદીમાં ચાલતા ગેરકાયદે રેતી ચોરી તથા ગેરકાયદે ખનીજ વહન કરતા વાહનોનું ચેકિંગ તેમજ ખનીજના સ્ટોક ધારકો પાસેથી સ્ટોક રજિસ્ટરોની તપાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં નાના કેરાળા ગામના ભોગાવો નદીમાંથી કુલ 3 ટ્રકોમાં વોશ રેતી ભરેલ ઓવરલોડ રોયલ્ટી પાસ પરમિટ વગરના ટ્રકો તેમજ સ્ટોક ધારકો પાસેથી અલગ અલગ જગ્યાએથી અંદાજિત 700 ટન ગેરકાયદે સ્ટોક કરેલ રેતીના જથ્થા સહિત કુલ રૂ 2.75 કરોડનો મુદ્દામાલ ભૂસ્ત શાસ્ત્રીની કચેરી સુરેન્દ્રનગર ખાતે સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં વિપુલ પ્રમાણમાં ખનીજ સંપત્તિ હોવાથી ભૂમાફિયાઓ બેફામ બની ગયા છે સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા દ્વારા